આજરોજ જામનગર મહાનગરપાલિકામાં મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 62 કામોની દરખાસ્ત આવેલી હતી, જે મંજૂર કરવામાં આવેલ છે, જેની કિંમત 120 કરોડ 92 લાખ જેવી થાય છે. જેમાં જે કામોમાં જે આગામી અંદાજપત્રમાં અમારા દ્વારા જે કામો દર્શાવવામાં આવેલ હતા તે કામોનો સમાવેશ આ 62 કામોમાં કરવામાં આવેલ છે. જેમાં 30 MLDના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 67.27 કરોડના ખર્ચે બનવા જશે, જેને મંજૂરી આપવામાં આવેલ છે. તેમજ અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારીના કામો 16 કરોડના ખર્ચે એ કામને બહાલી આપવામાં આવેલ છે. કાલાવડ રોડ હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ફાયર સ્ટેશન તેમજ ફાયર ક્વાર્ટર્સ બનાવવાનું કામ 6.98 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત દેવરાજ દેપાળ પ્રાથમિક શાળા તથા સોનલનગર પ્રાથમિક શાળામાં સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનું કામ 4.41 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 15-16 લાલપુર રોડ ઉપર સિવિક સેન્ટર બનાવવાનું કામ 2.53 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલ છે. લાખોદા તળાવની અંદર આવેલ હોલ નંબર 1 અને હોલ નંબર 2માં લાઇબ્રેરી અને ગેમ ઝોન એના કામને 2.28 કરોડના કામને મંજૂર કરવામાં આવેલ છે. તેમજ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી કુલ 37 આંગણવાડીને થીમ બેઝ સ્માર્ટ આંગણવાડી અપગ્રેડ કરવાના કામને 3 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટરના 4 કરોડના કામને મંજૂરી આપવામાં આવેલ છે. હાપા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ રેલવે ફાટકથી રાજકોટ હાઈવેને જોડતા રોડ ઉપર આલ્ફાટ રોડ બનાવવાના કામને 1.35 કરોડની કિંમતથી મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરીના 47.93 લાખના કામોને મંજૂરી આપવામાં આવેલ છે. આમ કુલ 62 કામોની કિંમત 120 કરોડ 92 લાખના કામને આજ બહાલી આપવામાં આવેલ છે.